હવે આપણને પ્રશ્ન થાય કે ફૂટપાથનો ઉપયોગ શું હોઈ શકે? લોકોને ચાલવા માટે, લોકોને ઊભા રહેવા માટે, કે પછી હોર્ડિંગ બોર્ડ્સ રાખવા માટે, કે અવનવી શોપ્સ ઓપન કરવા માટે? એમ થાય ને કે આકાંક્ષાએ તો સૌથી અઘરો સવાલ પૂછી લીધો, કારણ કે આપણી આસપાસના દ્રશ્યો જેવા છે કે જે અલગ અલગ માહિતી આપે છે. જેમ કે રાજકોટમાં જ ઘણી બધી જગ્યાઓ લઈ લ્યો, ત્યાં તમારે ફૂટપાથ ગોતવી એટલે આપણને કોણ બનેગા કરોડપતિનો 7 કરોડ જેવો અઘરો સવાલ લાગે. પણ આ તમામ પ્રશ્નો માટે અને લોકોનો અવાજ બનીને વોઇસ ઓફ ડે આ તમામ બાબતે હર હંમેશ અગ્રેસર રહેતું હોય છે. રાજકોટના અલગ અલગ રસ્તાઓ પર ફૂટપાથ ગોતવી એ સૌથી અઘરી છે, કારણ કે ફૂટપાથ પર જાહેરાતોના બોર્ડ મૂકી કમાણી કરતા ધંધાર્થીઓના ક્યાંય તૂટા નથી. પણ દરેક લોકો માટે તેમના પ્રશ્નનો અવાજ બનતા, પ્રજાને કનગળતા પ્રશ્નોને ઉજાગર કરી તંત્રનું કાન આંબળવા માટે હંમેશા તત્પર અને અગ્રેસર રહેતા વોઇસ ઓફ ડે દ્વારા એક અત્યંત મહત્વની સમસ્યાને લઈને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને આ ઝુંબેશનો પ્રથમ હપ્તો પ્રસિદ્ધ થતાં જ લોકોમાંથી આવકાર મળી રહ્યો છે. તો મ્યુનિસિપલ પોલીસ તંત્ર ઉપર સવાલો ઉઠી રહ્યા છે. આ રોડ ઉપરથી લોકો આપણને ફૂટપાથ શોધી આપે તો તે વ્યક્તિને વંદન કરવા પડે એટલી દયનીય હાલત છે આ ફૂટપાથની. ઉપરોક્ત તસવીરોમાં આપણને જે રીતે દેખાય કે ઘણી જગ્યાએ શોપિંગ સેન્ટરો આવેલા છે, ઘણી જગ્યાએ તો પાઉંભાજીની રેકડીઓ જોવા મળે છે, તો ક્યાંક તો વળી ચાના થડા આવેલા છે. હવે મનપા એક બોર્ડ કે બેનર જપ્ત કરીને રવાના થાય ને 3 જ મિનિટે બીજું બોર્ડ મુકાઈ જાય. હવે આમાં સવાલ મનપાને કરવો કે પછી વ્યક્તિઓ પાસેથી આ પ્રશ્નનું તારણ મેળવવું આપણને ન સમજાય. રેકડી થડાનું દબાણ વધુ દેખાઈ રહ્યું છે. હવે તંત્રના ધ્યાન ઉપર આ સમસ્યા ક્યારેય આવતી જ નથી. તંત્રના ધ્યાન ઉપર આ સમસ્યા ક્યારેય આવતી જ નથી કે પછી તે ધ્યાને લેવાની તસ્દી નથી લઈ રહ્યું, જેથી લોકોની પીડાનો પાર નથી રહ્યો. રોડ ઉપર ચાલવા માટે ફૂટપાથ મળી ન રહી હોવાથી તેની પીડા અનુભવી રહેલા શહેરીજનો વોઇસ ઓફ ડે સમક્ષ હૈયા વરાળ તેમજ રોષ ઠાલવતા કહે છે કે ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ શહેરના મુખ્ય ચોકમાં ઊભા રહીને નિયમ ભંગ કરતા ચાલકો પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ કાર્યવાહી આ સમસ્યા માટે પણ થવી જોઈએ. માત્ર એક રોડ જ નહીં, પરંતુ રાજકોટમાં જ્યાં નજર કરો ત્યાં આ સમસ્યા છે. જોકે એટલું તો ચોક્કસ કહી શકીએ કે શહેરની 75% ફૂટપાથ પર દબાણ છે અને 5% ફૂટપાથ પર કચરો અથવા તો લોકોએ થૂકીને તે ચાલવા લાયક રહેવા નથી દીધું. જોકે સ્માર્ટ રાજકોટના બણગા ફૂંકતા આરએમસીને વોઇસ ઓફ ડે અરીસો બતાવી રહ્યું છે. જોકે જો આ દિશામાં દંડ વસૂલવાનું કામ શરૂ કરવામાં આવે તો તંત્રની તિજોરીઓ છલકાઈ જશે, એમાં કોઈ શંકા નથી. હવે આ સમસ્યા વિશે તમે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં જણાવજો, અને એ પહેલા વોઇસ ઓફ ડેના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આજના વિષયમાં બસ આટલું. ફરી મળીશું વિષય સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.